નમસ્કાર. ટેટ પરીક્ષાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે, બરાબર ને? તો ચાલો આજે આપણે અધ્યાપન પદ્ધતિઓના સૌથી મહત્વના ટોપિકનું એકદમ ફાસ્ટ રિવિઝન કરી લઈએ. બિલકુલ સમય બગાડ્યા વગર સીધા મુદ્દા પર આવીએ. પરીક્ષા હવે બસ નજીક જ છે અને આપણે સૌ જાણીએ છીએ કે એક માર્ક કેટલો કિંમતી હોય છે. અને આ અધ્યાપન પદ્ધતિઓવાળો જે વિભાગ છે ને, એ ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. વિશ્વાસ રાખજો, આગામી થોડી મિનિટો તમારા રિવિઝનને એકદમ ધારદાર બનાવી દેશે. ચાલો શરૂ કરીએ. સારું, તો સૌથી પહેલાં આપણે વાત કરીશું તર્કના બે મુખ્ય હથિયારોની: આગમન અને નિગમન પદ્ધતિ. જો કોઈ પણ વિષય શીખવવો હોય તો લોજિકનો પાયો એકદમ પાક્કો હોવો જોઈએ. આ બંને પદ્ધતિઓ સમજો ને કે એક સિક્કાની બે બાજુ જેવી છે અને અસરકારક શિક્ષણનો પાયો છે. ચાલો જોઈએ કે આ કેવી રીતે કામ કરે છે. ઓકે, હવે આ સ્લાઇડ પર ખાસ ધ્યાન આપજો. આ બંને વચ્ચેનો જે તફાવત છે ને, એ જ બધું છે. આગમન પદ્ધતિ, એમાં શું થાય? આપણે પહેલાં ઘણા બધા ઉદાહરણો જોઈએ અને પછી એના પરથી એક સામાન્ય નિયમ બનાવીએ. જેમ કે વ્યાકરણ શીખવવા માટે આ એકદમ પરફેક્ટ છે. જ્યારે નિગમન પદ્ધતિ એ એનાથી બિલકુલ ઉલટું કામ કરે છે. પહેલા નિયમ કે સૂત્ર આપી દેવાય અને પછી એને અલગ અલગ ઉદાહરણો પર લાગુ કરાય. ગણિત માટે આનાથી સારું કંઈ નહીં. તો એ હતી વિચારવાની, એટલે કે તર્કની પદ્ધતિઓ. હવે આપણે વાત કરીશું કરીને શીખવાની પદ્ધતિઓ વિશે, મતલબ કે ક્રિયાના સાધનો. આ એવી પદ્ધતિઓ છે જે વિદ્યાર્થીને ખાલી ક્લાસમાં બેસાડી નથી રાખતી, પણ એને ખરેખર કામ પર લગાડે છે. પ્રોજેક્ટ પદ્ધતિ, આનો તો એક જ મંત્ર છે: લર્નિંગ બાય ડુઈંગ, એટલે કે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ. અહીંયા વિદ્યાર્થીઓ ખાલી થિયરી નથી ગોખતા, પણ જાતે પ્રોજેક્ટ્સ પર કામ કરે છે અને પ્રેક્ટિકલી જ્ઞાન મેળવે છે. આ જ તો શિક્ષણને ખરા અર્થમાં જીવંત બનાવે છે, નહીં? અને આની સૌથી મોટી મજા શું છે ખબર છે? એક ગ્રુપમાં કામ કરતા શીખવે છે, એકબીજાને મદદ કરતા શીખવે છે, અને સૌથી અગત્યનું, એ પુસ્તકના જ્ઞાનને વાસ્તવિક દુનિયા સાથે જોડે છે. એટલે વિદ્યાર્થીઓને ખબર પડે કે આ બધું ભણવું કેમ જરૂરી છે. હવે આવે છે શોધ પદ્ધતિ, જેને હ્યુરિસ્ટિક મેથડ પણ કહેવાય છે. આમાં કેવું હોય ખબર છે? શિક્ષક સીધો જવાબ નથી આપતા. એના બદલે એવા સવાલો પૂછે છે કે વિદ્યાર્થી જાતે જ વિચારીને જવાબ સુધી પહોંચી જાય. આખી ગેમ જ વિદ્યાર્થીની પોતાની શોધ પર છે. આ પદ્ધતિ છે ને, એ વિદ્યાર્થીના મગજને જોરદાર કસરત કરાવે છે. એની વિચારવાની શક્તિ, પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ બધું જ ડેવલપ થાય છે. તે વિદ્યાર્થીઓને સ્વતંત્ર વિચારક બનાવે છે. એટલે જ તો વિજ્ઞાન જેવા વિષયો માટે જ્યાં સવાલો અને પ્રયોગો જ બધું છે, ત્યાં આ પદ્ધતિ શ્રેષ્ઠ ગણાય છે. સારું, તો આપણે તર્ક જોયું, ક્રિયા જોઈ. હવે આપણા ટૂલકિટમાં જે ત્રીજું અને છેલ્લું સાધન છે, એ છે સંચાર, એટલે કે કમ્યુનિકેશન. કથન ચર્ચા પદ્ધતિ. આ નામ કદાચ બહુ જાણીતું લાગશે, પણ એનો સાચો ઉપયોગ જ એને અસરકારક બનાવે છે. કથન ચર્ચા પદ્ધતિનો મુખ્ય હેતુ છે માહિતી અને વિચારોની આપ-લે. પણ યાદ રાખજો, આ ખાલી એકતરફી લેક્ચર નથી. અહીંયા ચર્ચા શબ્દ બહુ જ મહત્વનો છે. એનો મતલબ છે કે વિદ્યાર્થીઓ પણ ભાગ લે, સવાલ પૂછે અને પોતાના વિચારો રજૂ કરે. અને આ પદ્ધતિની સૌથી મોટી તાકાત છે એની ફ્લેક્સિબિલિટી. એ વિચારોની આપ-લે માટે એક સરસ પ્લેટફોર્મ પૂરું પાડે છે. નાના બાળકોને વાર્તા કહેવી હોય કે પછી મોટા વિદ્યાર્થીઓને કોઈ જટિલ કોન્સેપ્ટ સમજાવવો હોય, આ પદ્ધતિ બધા જ સ્તરે કામ લાગે છે. તો આપણે તર્ક, ક્રિયા અને સંચારની આ 5 મુખ્ય પદ્ધતિઓ જોઈ. પણ એક વાત યાદ રાખજો, એક સારો શિક્ષક બનવા માટે ખાલી આ પદ્ધતિઓના નામ જાણવા પૂરતા નથી. અસલી કળા તો એ સમજવામાં છે કે કઈ પરિસ્થિતિમાં કઈ પદ્ધતિ વાપરવી. ચાલો આ બધી વાતોનો એક ફટાફટ સાર જોઈ લઈએ. ઓકે, આ છે આપણું ફાઇનલ રિવિઝન ચાર્ટ. ધ્યાનથી જોઈ લો. આગમન એટલે કે ઉદાહરણથી નિયમ. નિગમન એટલે નિયમથી ઉદાહરણ. પ્રોજેક્ટ એટલે કામ કરીને શીખવું. શોધ એટલે વિદ્યાર્થી જાતે શોધે. અને કથન ચર્ચા એટલે વિચારોની આપ-લે. આ કોષ્ટકને મગજમાં બરાબર ફિટ કરી લેજો. પરીક્ષા માટે બહુ જ કામ લાગશે. અને છેલ્લે, આ બધી પદ્ધતિઓનો સાર શું છે, એ યાદ રાખવું બહુ જરૂરી છે. આપણે ભલે કોઈ પણ પદ્ધતિ વાપરીએ, આપણો અંતિમ ધ્યેય એક જ હોવો જોઈએ: શિક્ષણને બાળકેન્દ્રિત બનાવવું. મતલબ કે એવું વાતાવરણ બનાવવું જ્યાં દરેક બાળકને શીખવાની મજા આવે અને એનો સર્વાંગી વિકાસ થાય. તો પરીક્ષાની તૈયારી કરતી વખતે ખાલી આ પદ્ધતિઓના નામ ગોખવાને બદલે જરા વિચારજો,
ભવિષ્યમાં જ્યારે એક શિક્ષક બનશો ત્યારે આમાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો? એવી કઈ પદ્ધતિ છે જે આવનારા સમયમાં વર્ગખંડનું ચિત્ર જ બદલી શકે છે? આ સવાલ સાથે આજના વિષયને અહીં વિરામ આપીએ.